ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ. ખુશ ન થઈ? આઈ મીન આ રિંગ જોઈને ગમે જ ને, શું કામ ન ગમે? પણ આ તો થોડી તબિયત ખરાબ છે ને એટલે સરસ છે, મને બહુ ગમી. તબિયત ખરાબ છે? દવાખાને જવું છે? ના, થોડું માથું દુખે છે, હમણાં ઠીક થઈ જશે. મીરા, હમ. તો પછી આજનો શું પ્લાન બનાવવું? પ્લાન? હા, સમજી નહીં. તું કહે તો બહાર જઈએ, ઓફિસે રજા રાખી દઉં. ના ના, ઓફિસે રજા નથી રાખવી. આમ પણ મારી તબિયત સારી નથી ને, તો બહાર તો આપણે જઈ નહીં શકીએ ને. તમે ઓફિસે જઈ આવો. જો કદાચ મને સારું થઈ જાય ને તો આપણે સાંજે બહાર જઈશું. હા, એક સવાલ પૂછું? હમ. આપણા લગ્નને 1 વર્ષ થઈ ગયું છે, છતાં પણ તું બદલાની નહીં. એટલે કે તું પહેલા પણ ઓછું બોલતી હતી, મારી સાથે ઓછી વાતો કરતી હતી, ઘરમાં બધા સાથે એવી રીતે રહે છે, અને આજે પણ બધા સાથે એવી રીતે જ વાત કરે છે. તને ઘરમાં કઈ પ્રોબ્લેમ છે? ના, મને કોનાથી પ્રોબ્લેમ હોવાનો? પણ મારો સ્વભાવ જ એવો છે. હું પહેલેથી આવી જ છું. થોડું ઓછું બોલવાનું, વધારે વિચારવાનું, કોઈ માણસને ઓળખ્યા પહેલા કોઈ પણ જાતની ટિપ્પણી નહીં કરવાની. આ જ સ્વભાવ છે મારો. માનું છું કે સ્વભાવ તારો આવો છે, પણ તું કઈ વિચારે પણ છે ને? ઘણીવાર વિચારોમાં ખોવાયેલી હોય છે. શું વિચારે છે તું? શું ચાલે છે તારા મનમાં? મારા મનમાં કંઈ નથી ચાલતું, પણ લગ્ન પહેલાંની લાઈફ અને અત્યારની બહુ ચેન્જીસ છે આ વસ્તુમાં, એટલે એ જ વિચાર્યા કરતી હોય. અને આમ પણ બીજું વિચારીને ફાયદો પણ શું? આમ જે છે એ તો આ જ છે ને. હવે આ કંઈ બદલવાનું નથી, તો પછી કોઈ વસ્તુનો વિચાર કરીને ફાયદો શું? ગોતવા જઈએ તો ઘણો ફાયદો નીકળે. તને ખુશ જોવા માંગુ છું. હું હંમેશા તારી સાથે ખુશ હોઉં છું, પણ તું, તને મેં ક્યારેય ખુશ નથી જોઈ. અને એ ખુશી ક્યારે આવશે એની રાહ જોઈને બેઠો છું. હું ખુશ જ છું, પણ બીજા બધાની જેમ મને મારી ખુશી વ્યક્ત કરતા નથી આવડતી, જાહેર કરતા નથી આવડતી. શબ્દોમાં બોલી દેવું કે હું ખુશ છું, શબ્દોમાં બોલી દેવું કે હું દુઃખી છું, એવું મને નથી આવડતું. ઠીક છે, તો પછી આજનો કઈ પ્લાન ન બનાવું. હું ઓફિસે જાઉં છું. સારું, રિંગ પહેરી લેજે. આદિ, તમને શબ્દોમાં નહીં સમજાવી શકું કે મારી અંદર પોતાની જ સાથે કેટલી મોટી લડાઈ ચાલી રહી છે. દેવાંગને ભૂલી અને આગળ વધવાની કોશિશો બહુ કરી રહી છું, પણ ખબર નહીં, હર વખતે નાકામ. થેન્ક યુ. મમ્મી, તો પછી શું પ્લાન કર્યો છે આજનો? હવે એ તો આદિને જ ખબર, કારણ કે એનિવર્સરી છે ને એ લોકોની. હા, તો એ હા. બંને મળીને કંઈક પ્લાન કરશે. પછી
હેપી એનિવર્સરી. થેન્ક યુ હેપી એનિવર્સરી માય પ્રો. થેન્ક યુ દીદુ. તો લાવો શું? ગિફ્ટ. અરે ગિફ્ટ? તું કેવી વાત કરે છે? મારે તને ગિફ્ટ આપવાનું? જો માની લીધું કે તારી એનિવર્સરી છે, પણ હું તો તારી નાની બહેન છું ને, તો ગમે એવો ઓકેશન હોય ને તો તારે મને ગિફ્ટ આપી દેવાનું. હા, સારું કહેવાય નહીં? તારી બર્થડે હોય તો પણ મારે ગિફ્ટ આપવાની, અને મારું કંઈ પણ હોય તો પણ મારે જ ગિફ્ટ આપવાની. ટૂંકમાં ગિફ્ટ તો મારે જ આપવાની, એમ ને? તારે જ આપવાની. મમ્મીનો બર્થડે હશે ને ત્યારે જ મને ગિફ્ટ આપવાની. હા, કઈ વાંધો નહીં. હવે તો લાવવી પડશે, કારણ કે ત્યાં નવો રિવાજ ચાલુ કર્યો છે, તો હવે પૂરો હું કરીશ, બીજું શું. બેટા, આજનો શું પ્લાનિંગ છે? અને મીરા શું કરે છે? એનું કામ કરતી હશે, અને કઈ પ્લાનિંગ નથી. પણ આવી રીતે કેમ વાત કરો છો? એનું કામ કરતી હશે. શું થયું છે તને? કઈ થયું નથી. કામથી હું તો બહાર જાઉં છું, અને કદાચ લેટ પણ આવું રાત્રે. બેટા, એક વાત પૂછું, તને કદાચ ખોટું ન લાગે તો? હા, પૂછો ને. બેટા, મને કેટલાય દિવસથી એવું લાગી રહ્યું છે કે તારી અને મીરા વચ્ચે કઈ અણબન ચાલી રહ્યું. તમે લોકો સીધે મોઢે એકબીજા સાથે વાતચીત ન કરી રહ્યા હો. એવું હશે જ નહીં, પણ મને એવું લાગી રહ્યું છે. હા, કદાચ તમને એવું લાગતું હશે. એવું કઈ હોત તો હું તમને જણાવત, પણ એવું કઈ નથી. એવું કંઈ નથી. મોઢું જોયું છે એનું? ઉતરેલ કઢીની છે. આજે તારી એનિવર્સરી છે અને છતાંય તારું મોઢું તો આ ફૂલેલું જ છે. તને કઈ પ્રોબ્લેમ હોય તો બોલ ને. ઇવન ભાભીને આપણા ઘરમાં ના ગમતું હોય કે અમારાથી કઈ પ્રોબ્લેમ હોય તો. ના આવે, મતલબ એને શું પ્રોબ્લેમ છે ખબર જ નથી, કારણ કે એ હંમેશા ઉદાસ રહે છે, કઈ ખોવાયેલી રહે છે. ખબર નહીં શું વિચારતી હશે. બેટા, એવું પણ બની શકે કે એના પપ્પાનું ઘર છોડીને અહીંયા આવી છે, એટલે અહીંયા એડજસ્ટ થતા વાર લાગે, એને ન ગમતું હોય, એવું પણ બને ને. વાર લાગે? ભાઈના લગ્ન થયા ને એને 1 વર્ષ થઈ ગયો છે મમ્મી. કોઈ પણ વ્યક્તિને ભૂલવા માટે કે નવા ઘરમાં એડજસ્ટ થવા માટે 1 વર્ષ તો બહુ કહેવાય. એવું નથી દામી. દરેક છોકરીઓ સરખી ના હોય, અને તને તો ખબર છે કે એના પપ્પાની એકની એક દીકરી છે, તો લાડે કોડે એના પપ્પાએ એને ઉછેરી હોય તો પછી સ્વાભાવિક છે બેટા, આપણા ઘરની રૂઢિ પ્રમાણે સેટ થતા વાર લાગશે, થઈ જશે. બીજું તો કંઈ નથી ને બેટા. ના, બીજું કંઈ નથી. અને તમે કહો છો એમ કે કદાચ એ આ ઘરમાં સેટ નહીં થઈ શક્યું, પણ થઈ જશે. તને જે લાગે તે, પણ મને તો છે ને ડાળમાં કાંઈક કાળું લાગી રહ્યું છે. એટલે કહેવાય શું માંગે તું? એટલે એમ કે મેં છે ને ભાભીને ક્યારે પણ તારી સાથે ખુશ નથી જોયા. એનું રીઝન પૂછી શકું? જ્યારે જુઓ ને ત્યારે એમનું મોઢું ચડેલું જ હોય છે. નથી મારી સાથે સરખી રીતે વાત કરતા કે નથી મમ્મીની સાથે. માનું છું કે આપણા કોઈ સાથે સરખી રીતે વાત નથી કરતી, અને ખબર નહીં એના મનમાં શું ચાલી રહ્યું છે. આપણે જાણી તો ન શકીએ, અથવા એને આપણે પૂછીએ છીએ છતાં જવાબ તો આપતી નથી. તો આપણે તો ભાભીને સરખી રીતે જ રાખીએ છીએ ને. આપણા તરફથી કોઈ વાંક નથી. પણ હવે જે માણસને રહેવું જ નથી કે પછી મન ક્યાંક બીજે લાગેલું હોય. એટલે શું બોલે છે તું? સાચું જ બોલું છું ભાઈ. આઈ એમ સોરી, પણ મને એવું લાગે છે કે ભાભીને આ ઘરમાં આપણી સાથે નથી રહેવું. આઈ મીન એ કોઈ બીજાને પસંદ કરતા હોય. દામિની, આ તું શું બોલી રહી છે? તને ભાન છે? આપણા ઘરની લક્ષ્મી માટે આવા શબ્દો કઈ રીતે નીકળી શકે તારા મોઢામાંથી? તું આવું વિચારી જ કઈ રીતે શકે? હા, ધીમે બોલ બેટા. તો ખોટું વિચારું છું? તું એમના માટે મારા ઉપર ચિલ્લાય છે, અને કઈ ખોટું કર્યું હોય ને તો કે ને મને. જવાબ છે તારી પાસે? હા, ખોટું જ કરે છે તું. એ સુધરી જશે. અમુક માણસોનો સ્વભાવ એવો હોય જે આપણે બદલી ન શકીએ. તો જોઉં છું કે તારા વાઈફનો સ્વભાવ ક્યારે બદલાય છે. દામિની, આજે એ લોકોની એનિવર્સરી છે. મીરા સાંભળશે, ખોટો મૂડ ખરાબ થશે. તને સમજમાં નથી આવતું? એક ફાઇન, મારી ભૂલ થઈ ગઈ કે તારી પ્રોબ્લેમને છે ને સોલ્વ કરવા માટે હું કંઈ બોલી. હવે નહીં બોલું. મારે તું ઊંધું વિચારી રહી છે. જો બેટા, એની વાતને મન પર નહીં લેતો. એ તો નાદાન છે, છોકરમત છે. સાંભળ, આજે એવું હોય ને તો તમે લોકો ક્યાંક બહાર જમવા માટે જાઓ. પેલું શું કહેવાય, મીણબત્તી વાળું જમવાનું.
હા બસ એ કરવા માટે આજે તમે લોકો જાઓ એવું કરો. પછી ત્યાં જઈને કેક ને એવું કાપજે અને કંઈક સારી એવી ગિફ્ટ લેતો આવજે એની માટે, એટલી ખુશ થઈ જશે. મારો પણ મૂડ છે. બેટા મારી વાત તો સાંભળ. હલો, આ બહાર જ ઊભો છું. કઈ જગ્યાએ છે? હા, આવ થોડી વારમાં. હા, ફોન કરું પછી. હા, દેવાંગ, મીરા. કેમ છે? મીરા, તું અહીંયા? હા, કેમ છે તને? બસ એકદમ મજામાં. પણ તું કેમ છે? હું મજામાં છું. તું કે કેવી ચાલે છે લાઈફ? બસ ચાલ્યા કરે છે. લગ્ન કર્યા કે નહીં? હા, હમણાં 6 મહિના પહેલા જ લગ્ન કર્યા છે. પણ મારા લગ્ન તો મારા પહેલા થયા છે ને. તો તું જ કે ને કે કેમ છે લગ્ન પછીની લાઈફ તારી? દેવાંગ, તને ખબર છે ને કે તારા અને મારા લગ્ન શક્ય નહોતા. તારા પપ્પા માન્યા જ નહીં. જો એ માની ગયા હોત ને તો આજે આપણે બંને એક હોત. પણ હવે શું? કહેવાય છે ને કે જોડીઓ તો ભગવાન બનાવીને મોકલતો હોય છે. બસ એવું જ થયું છે આપણી સાથે. આપણે લોકો એકબીજાને પ્રેમ કરતા હતા, લગ્ન કરવા માંગતા હતા, પણ ભગવાને કદાચ અલગ લાઈફ પાર્ટનર લખ્યા હશે આપણા જીવનમાં. અને એટલા માટે જ આજે તારા પણ કોઈ બીજા વ્યક્તિ સાથે અને મારા પણ બીજી છોકરી સાથે લગ્ન થઈ ગયા છે. દેવાંગ, એક સવાલ પૂછું, જવાબ આપીશ? એ પણ સાચો? હા, પૂછ ને. તું મને ભૂલી ગયો છે? આઈ મીન, તું આગળ વધી ગયો? જો સાચી વાત કરું ને તો શરૂમાં બહુ જ મુશ્કેલ હતું કે તારા વગર હું મારા જીવનની કલ્પના પણ કરી શકું. પણ હા, ધીરે ધીરે સમય જતો ગયો અને મારી સગાઈ થઈ. મારા જીવનમાં આવનારી મારી પત્ની, જેમાં મને મારો સાચો પ્રેમ દેખાવા લાગ્યો. અને અત્યારે હું એની સાથે લાઈફમાં બહુ જ ખુશ છું. દેવાંગ, સારું કહેવાય ને કે તું આગળ વધી ગયો છે. ખુશ છું તારા માટે. પણ જો સાચું કહું ને તો હું હજી ત્યાં ને ત્યાં જ છું જ્યાં તું મને મૂકીને ગયો હતો. ઘણી કોશિશ કરી મેં કે હું તને ભૂલી જાઉં, લગ્ન કરીને મારી લાઈફમાં આગળ વધી જાઉં. પણ ખબર નહીં, હા, તને ભૂલવાની બધી કોશિશો હર વખત નાકામ શું કામ જાય છે ને એ આજ સુધી મારી સમજમાં તો ન આવે. મેં બધું કરી જોયું, તને ભૂલવાની હર એક કોશિશ, હર એક એ વસ્તુ, એ કાર્ય જેમાં મારું મન લાગે, બધું અફળ. હું ક્યારેય સક્સેસ ન ગયા વાતમાં. એનું એક જ કારણ છે, કારણ કે તું પ્રેમને હજી પણ મારી અંદર શોધી રહી છે. આમાં પણ ભૂલ તો તારી જ છે ને, કારણ કે લગ્ન થઈ ગયા છે તારા. અને લગ્ન પછી દરેક સ્ત્રીએ પોતાના પતિમાં જ પોતાના પ્રેમને શોધવો જોઈએ. માટે તું તારા પતિને પ્રેમ કરવા લાગ. સારું, એ તો હું જોઈ લઈશ કે મારે હવે શું કરવું જોઈએ. પણ ખુશી એ વાતની છે કે તું બહુ ખુશ છે. અને હા, ટાઈમ લઈને ઘરે આવી શકે તું? અહીંયા રસ્તા પર વાત નહીં થાય ને? વાંધો નહીં, તારા ઘરે આવીશ. પણ તારા ઘરનું એડ્રેસ અને જૂનો નંબર તો બંધ છે ને? તો નવો નંબર પણ જોઈશે ને?
મીરા, મીરા પાણી આપજે. લે બેટા. મીરા નથી ઘરમાં? પાણી પી લે બેટા. મીરા નથી ઘરમાં? બેટા મીરા ક્યાં ગઈ છે મને ખબર નથી, અને મને કહીને કે પૂછીને પણ નથી ગઈ, એટલે હું તને કઈ રીતે કહી શકું કે મીરા ક્યાં ગઈ છે. અરે પણ આવી જશે, હમણાં આવી જશે. તમે કહ્યું હતું એટલે મેં મૂવીની ટિકિટ બુક કરાવી હતી અને રાત્રે બહાર જમીને જ આવવાના હતા. મને એમ હતું કે હા, પાણી દેવા એ આવશે તો એને સરપ્રાઈઝ આપીશ. હા બેટા આ તો મીરા ઘરે નથી અને દામિની પણ નથી. મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા બોલો. મને કેમ અંદર અંદર એવું લાગે છે કે દામિની જે વાત કરતી હતી એ ક્યાંક સાચી તો નહીં હોય. શું મમ્મી તમે પણ, જો એવું કંઈ હોય તો મને થોડી ઘણી જાણ તો થાય ને. ફોન મેસેજ આ તે કંઈ પણ વસ્તુ સામે આવ્યા વગર ના રહે. પણ મને એવું લાગતું નથી. બેટા તને એવું લાગે કે ના લાગે, પણ વહુના વર્તન ઉપરથી મને એવું લાગે છે કે એનો જીવ અહીંયા છે જ નહીં. એ રહે છે તો અહીંયા, પણ એનો જીવ ક્યાંક બીજે છે. સાચું કહું ને બેટા તો એ આ ઘરમાં જ્યારથી પરણીને આવીને ત્યારથી એનું વર્તન કંઈક વિચિત્ર જ છે. બાકી મને એમ હતું કે બની શકે કે દીકરી બાપનું ઘર છોડીને સસરાના ઘરે આવતી હોય તો કદાચ એને દુઃખ લાગે, પણ આજે દામિની આ વાત કરીને મને પણ વિચારમાં નાખી દીધી છે. વિચારમાં તો હું પણ પડી ગયો છું. આજે કામ વધારે હતું છતાં પણ હું વહેલા આવી ગયો. હું એના માટે ગિફ્ટ પણ લાવ્યો હતો, અને આજે અમારી એનિવર્સરી છે પણ એ આજનો દિવસ પણ ખુશીથી મારી સાથે રહેવા નથી માંગતી. આજે પણ એ ખુશ નહોતી દેખાતી. ખબર નહીં એ કેમ ઉદાસ છે. એને પૂછ્યું છતાં મને કોઈ જવાબ નથી મળ્યો. ખાલી કહે છે બસ એમ જ. બેટા તે એની સાથે ક્યારેય આ બાબતે વાત કરવાની કોશિશ કરી છે ખરી? મેં ક્યારેય એના પાસ્ટ વિશે પૂછ્યું નથી અને જાણવાની કોશિશ પણ નથી કરી. માણસના મનને વાંચી શકાતું હોત ને તો વધારે સારું. કમસે કમ આપણને ખબર તો પડત કે બહુ કઈ વાતને લઈને આટલી દુઃખી છે. એને જે પણ કઈ પ્રોબ્લેમ હોય એનું આપણે નિરાકરણ લાવે. પણ આમ એકલું દુઃખી રહેવાનું, આ કીધા વગર ઘરેથી જતું રહેવાનું, તારી સાથે સરખી વાત ન કરવી, મારી સાથે સરખી વાત ન કરવી, ઇવન દામિની સાથે પણ સરખી વાત ન કરવી, આ બધી વસ્તુ કંઈક અજુગતી લાગે છે. તમારી વાત સાચી છે. હા, અજુગતું મને પણ લાગે છે. મને પણ ઘણા વિચારો આવે છે, પણ હું એના ઉપર શંકા નથી કરી શકતો. બેટા તું ટિકિટ લઈ આવ્યો છે ને, હવે ઘરે આવી જ જશે તો કંઈ પણ વિચાર્યા વગર, આ વાતને ખેંચ્યા વગર તમે લોકો પિક્ચર જોઈ આવો. અને આજે એને સારા મૂડથી તું જે ગિફ્ટ લાવ્યો છે ને એ ગિફ્ટ પણ આપી દે. હા, બાકી બધું ભગવાન ભરોસે છોડી દે. ભગવાન જે પણ કંઈ કરશે ને એ સારા માટે કરશે. હા, છતાં એક વાત કહી દઉં કે હવે હું એના પર ધ્યાન રાખીશ. તું બેસ, હું ચા લઈ આવું. હા આજે દેવાંગ આવે તો મારા મનની બધી જ વાત કરી દેવી છે કે એના વગર એક વર્ષ મેં કેમ કાઢ્યું છે.
અંદર આવું કે હા દેવાંગ, મીરા, શું કોઈ જોઈ જશે તો કેવું લાગશે? સોરી, બેસ. મીરા, ઘરમાં બીજું કોઈ જ નથી? ના, મમ્મી અને દામિની બેન બહાર ગયા છે અને આદિત્ય જોબ પર. અરે, હું એકલી જ છું. મતલબ કે ઘરના કોઈ સભ્ય હોય તો મને કંઈ પ્રોબ્લેમ જેવું નથી, બટ આ રીતે કોઈ આવશે અને આપણને જોઈ જશે તો? દેવાંગ, આપણે ક્યાં કંઈ ખોટું કરીએ છીએ? જોઈ જશે તો હું સંભાળી લઈશ ને. બાય ધ વે, ઘર તો મળી ગયું ને? હા, મળી ગયું. પણ તું કંઈક કહેતી હતી કે તારે જરૂરી વાત કરવી છે. શું વાત કરવી છે? બોલ ને. સાચું કહું તો આવ્યું ને એ પેલા બહુ બધું વિચારીને રાખ્યું હતું. તો આવીશ તો તને આ કહીશ, આ વાત કરીશ, આ શબ્દો કહીશ, પણ તને જોઈને બધા જ શબ્દો જેવા ઉમળ્યા હતા ને એવા જ શાંત થઈ ગયા. ઘણું બધું કહેવાની ઈચ્છા હતી પણ હવે કઈ નહીં. એમ છતાંય તારી આંખો કહી રહી છે કે ઘણી બધી વાતો મનમાં છુપાવીને રાખી છે. જે કંઈ પણ હોય તે કહી શકે છે. આપણે લોકો પહેલાંની જેમ દોસ્તો નથી, પણ છતાંય તારી વાતોને હું હજી પણ બહુ સારી રીતે સમજી શકું છું. દેવાંગ, સાચું કહીશ ને તો કદાચ તને ગમશે નહીં, કારણ કે સમય અને હાલાત બધું અલગ અલગ છે. પણ ખબર નહીં આજ પછી મને કંઈ બોલવાનો મોકો મળે કે નહીં, એટલે હું તને મારા દિલની વાત કહી દઉં છું. મારે આ લગ્ન કરવા જ નહોતા. ઈચ્છા હતી કે મળે તો તું મળે, નહીં તો કોઈ જ નહીં. બહુ લડાઈ કરી મેં ઘરમાં બધા સાથે, બહુ મનાવવાની કોશિશ કરી બધાને કે પ્લીઝ પ્લીઝ મને આવી રીતે જબરજસ્તી કોઈના ઘરે ન મોકલો, કારણ કે દિલમાં બીજા કોઈના નામનો પ્રેમ અને કડામાં બીજાના નામનું મંગળસૂત્ર મને સહન નહીં થાય. હું નહીં સંભાળી શકું ને. પણ ઘરના મારી વાત ન માની, મજબૂરીમાં મારા આદિત્ય સાથે લગ્ન કરાવી દીધા. કેવા ખાતર તો આદિત્ય મારા પતિ બની ગયા, પણ મારી લાગણીઓ, મારો પ્રેમ, એનું શું? તેવા હું તને હજી ભૂલી નથી શકી. હું એવું નથી ઈચ્છતી કે તારી અને મારી લાઈફ ખરાબ થાય. મને ખબર છે, મને ખબર છે કે હવે આપણા બંનેના રસ્તાઓ અલગ છે, બંનેની મંજિલ અલગ છે. પણ મારી જાતને કેવી રીતે સમજાવું? છે તારી પાસે કોઈ રસ્તો કે તું મને સમજાવી શકે, કે તું મારી લાગણીઓને બદલી શકે? ખોટી લાગણીઓને સંગ્રહીને રાખી છે તારા મનમાં. અમુક સવાલોના જવાબ નથી હોતા, અને તું જે રીતે વાત કરી રહી છે ને એવી વાતોના ક્યારેય સાચા કે ખોટા રસ્તા નથી હોતા. માટે જે થઈ ગયું એ બધું થઈ ગયું. આ વાતને એક ખરાબ સપનું સમજીને ભૂલી જા મીરા. આના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. છે ને, કોણે કહ્યું કે ઉપાય નથી? તું ધારે ને તો આપણી પાસે ઉપાય છે દેવાંગ. દેવાંગ, હજી પણ કઈ બગડી નથી ગયું. તારી પત્ની અને આદિત્ય, પણ બંનેની સાથે આપણે ખોટા સંબંધો રાખીએ એના કરતાં સારું ને કે બંનેને ડિવોર્સ આપી, મતલબ તું તારી પત્નીને ડિવોર્સ આપી દે અને હું આદિત્યને. મીરા, છોડને આ બધી વાતોને. જો આમાં ને આમાં તું પડી રહીશ તો તારું આગળનું જીવન નહીં જીવી શકાય. આમ પણ મારે ફોન આવી રહ્યો છે, બાર મિત્ર વેઇટ કરે છે, હું જાઉં છું. આપણે પછી મળીએ. દેવાંગ, મારી વાત તો સાંભળ દેવાંગ.
છોકરો કોણ હશે? અને આવી રીતે ઘરમાંથી બહાર નીકળ્યો. મમ્મી પણ ઘરે નથી ને ભાઈ પણ ઘરે નથી, તો કોને મળવા આવ્યો છે? દામિની બેન, કંઈ કામ હતું? કામ તો નહોતું, પણ તમે હમણાંથી બહુ બિઝી રહેતા હોય એવું લાગે છે. જુઓ ને, આ બધું કામ પણ બાકી છે. હા બેન, આજે થોડી તબિયત ખરાબ હતી ને એટલે કામમાં થોડું લેટ થઈ ગયું છે. સારું કહેવાય. આ દરવાજો ખુલ્લો હતો, હું ગઈ ત્યારે તો બંધ કરીને ગઈ હતી ને. કોઈ આવ્યું તું? ના, ઘરે તો કોઈ નથી આવ્યું. પાક્કું ને? પાક્કું દામિની બેન, કહું તો છું કે ઘરે કોઈ નથી આવ્યું એમ. હા, બરાબર. આ તો શું છે કે અત્યારે હું આવીને તો મેં કોઈને ઘરની બહાર જતા જોયા, એટલે મને એવું લાગ્યું કે તમારા કોઈ રિલેટિવ્સ કે કોઈ આવ્યું હશે. ના ના, મારું કોઈ રિલેટિવ નહોતું આવ્યું. અચ્છા, તો એ ભૂત હતું જે ઘરની બહાર ગયું? અચ્છા, પેલા બહાર ગયા એમની વાત કરો છો? બહાર ગયા ને એમની જ વાત કરું છું. સોરી, એ 25 નંબરના મકાનનું પૂછવા આવ્યા હતા. આઈ થિંક એડ્રેસમાં કંઈ ભૂલ હતી એટલે આપણા ઘરે પહોંચી ગયા હતા. પછી મેં એમને 25 નંબરનું ઘર બતાવ્યું. આવી રીતે સીધા ઘરમાં ઘૂસી ગયા? બેડ મેનર્સ નહીં, આવી રીતે કોઈના ઘરે થોડું જતું રહેવાય. આઈ મીન, તમે એડ્રેસ પૂછવા આવ્યા છો તો પણ દરવાજે ઊભું રહેવું જોઈએ નહીં? હવે મેં તો કહ્યું નહોતું ને કે દરવાજો ખોલીને ઘરમાં આવી જજો ને પૂછજો. એ લોકોને એડ્રેસમાં થોડી ભૂલ થઈ હતી એટલે આવી ગયા હશે. પણ તમે શું કામ આટલી બધી પૂછપરછ કરો છો? અરે, પૂછપરછ નથી કરતી. આ તો ઘરમાં કોઈ આવે જાય તો ખબર રહેવી જોઈએ ને. ન કરે નારાયણને કંઈ થઈ ગયું તો. પણ શું કયું એડ્રેસ પૂછતા હતા? કોનું? 25 નંબરના ઘરનું, પાછળની શેરીમાં. 25 નંબર? પાક્કું 25 નંબર જ પૂછતા હતા? હા દામિની બેન, 25 નંબર જ પૂછ્યું. પાછળની શેરીમાં છે એ તો મેં એમને બતાવ્યું અને એ ગયા. હવે હા, નક્કી છે ને એમને એડ્રેસ ખોટું મળી ગયું છે. કારણ કે 25 નંબરનું મકાન છે ને એ તો હું નાની હતી ને ત્યારનું બાંધ છે. તો હું શું કરું એમાં? તમે મને શું કામ બ્લેમ કરો છો? અરે, એ લોકોએ જે પૂછ્યું મેં એનો ફક્ત જવાબ આપ્યો છે ને. હવે એ વાતને આટલી બધી લાંબી કરવાની કોઈ જરૂર નહોતી ને. તો હું ક્યાં લાંબી કરી રહી છું? અને એટલો બધો ગુસ્સો છે ને આવી રહ્યો છે તમને ભાભી? હું તો ખાલી પૂછું છું. તમને ખબર છે આપણો ટોન ક્યારે ઊંચો થઈ જાય? જ્યારે આપણે ખોટા હોય ને અને આપણે ખોટાને સાચું પ્રૂફ કરવાની કોશિશ કરીએ ને ત્યારે જ આવું બધું થાય. બસ હવે આ તમારી બકવાસ હવે વધતી જાય છે. તમારે પૂછપરછ કરવી હોય ને તો એ વ્યક્તિની પાછળ જવાનું હતું કે એ કોણ છે, શું કામ આવ્યો છે ને ક્યાં જાય છે. મને શું કામ પૂછો છો? એમ નહીં પૂછું, મારી ભૂલ થઈ ગઈ. પણ હવે જે આવ્યા છે એનું પૂછી લીધું તો કંઈ પ્રોબ્લેમ તો નથી ને તમને? મને શું પ્રોબ્લેમ હોય? તમારા સવાલો જ એવા હોય છે ને કે વાતમાં કંઈ ન હોય ને તો પણ માણસને ગુસ્સો આવી જ જાય. કારણ કે એકને એક વાતને 25 રીતે અલગ અલગ રીતે પૂછવાની જરૂર નહોતી. તો એકવારમાં સીધી રીતે જવાબ આપી દીધો હોત ને ભાભી તો મારે પણ 25 વાર ના પૂછવું પડે. અને બિચારો મારો ભાઈ એ પણ એક ને એક સવાલ તમને કેટલી વાર પૂછી રહ્યો છે પણ છતાંય તમે એ વાતનો જવાબ નથી આપતા. એ મારો અને તમારા ભાઈનો પ્રશ્ન હોવો જોઈએ, ના કે તમારો. પણ ભાઈ તો મારો છે ને. જો મારો ભાઈ કોઈ પ્રોબ્લેમમાં હોય ને તો મને દુઃખ લાગે છે. એને કોઈ હેરાન કરતું હોય કે એને કોઈ વ્યક્તિથી પ્રોબ્લેમ હોય ને તો એ વ્યક્તિ પણ મારો દુશ્મન જ કહેવાય. પતી ગયું. હવે તમારી ચર્ચાઓ પતી હોય ને તો પ્લીઝ મને કામ કરવા દો. અને વ્યક્તિની વાત હોય ને તો જાઓ એની પાછળ જઈને એને પૂછ્યા હો કે આ બંધ મકાનનું એડ્રેસ એને મને શું કામ પૂછ્યું. કઈ વાંધો નહીં ભાભી. હા, તો અત્યારે તમને પૂછ્યું છે. સાચો સમય આવશે ને ત્યારે એ વ્યક્તિને પણ પૂછી લેશે ને જેને જરૂર પડશે એને ઇન્ક્વાયરી કરવી પડશે ને એની ઇન્ક્વાયરી પણ કરી લેશ. બી કેરફુલ. હા, આ ક્યારે જોઈ ગયા હશે?
મમ્મી ક્યાં ગયા હતા? કેટલી વાર લાગે? અરે કામમાં હતી. શું થયું બોલ? મંદિરે ગઈ હતી, સત્સંગ હતો ને આજે એટલે. અરે મમ્મી, આ તમને ખબર છે તમારા સત્સંગના ચક્કરમાં ઘરમાં શું ચાલી રહ્યું છે? શું ચાલી રહ્યું છે? પાછું શું થયું દામિની? થયું કઈ નથી, પણ જો આમ ને આમ બેદરકારી ચાલતી રહે છે ને આપણા લોકોની, તો નક્કી આપણા પરિવારનું, આપણા ફેમિલીનું છે ને નાક કપાવવાનું છે. આ ગોળ ગોળ વાત ફેરવા કરતા સીધી પોઈન્ટ ઉપર આવે ને બેટા, તો મને કંઈક સમજ પડે. આ નાક કપાવાનું છે, આપણા ફેમિલીનું આમ થવાનું છે, તેમ થવાનું છે, સીધી રીતે વાત કર ને. હા, આ માણસ મંદિરે આટલા તડકાનો ગયો હોય તો આમ એના માથામાં છે ને આમ ચક્કર આવતા હોય, એટલે સારી વાત કરે ને તો મને જરાક સારું લાગે. સારી વાત નથી, ખરાબ વાત છે. હવે ધ્યાનથી સાંભળો. મેં કહ્યું હતું ને કે મને ભાભી ઉપર ડાઉટ છે, અને આજે મારો ડાઉટ છે ને એ એકદમ ક્લિયર થઈ ગયો છે. એટલે તું કહેવા શું માંગે છે? કહેવા એમ માંગુ છું કે થોડી વાર પહેલા છે ને આપણા ઘરે કોઈ આવ્યું હતું. નહોતા તમે ઘરે કે નહોતા ભાઈ ઘરે, અને હું મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. તો એવા સમયે કોઈ ઘરે આવે તો એનો મતલબ શું થઈ શકે? એવું કઈ નહીં હોય. આ વહુના કોઈ ઓળખીતા પણ તો હોઈ શકે ને. હું કહું છું ને મમ્મી, મેં બધી જ ડિટેલ લઈ લીધી છે ભાભી પાસેથી. મેં કોઈ છોકરાને છે ને આપણા ઘરની બહાર જતા જોયો, એટલે મેં ભાભીને વાત પણ કરી, એમને પૂછવાની કોશિશ કરી, તો ભાભીએ મને એવું કહ્યું કે ઘરે કોઈ આવ્યું જ નથી. એટલે મારે એમને કહેવું પડ્યું કે મેં મારી આંખે જોયું છે. એટલે એમને વાતને ફેરવી નાખી કે કોઈ અજાણ્યો વ્યક્તિ હતો જે એડ્રેસ પૂછવા આવ્યો હતો. અને એડ્રેસ કયું હતું ખબર છે તમને? 25 નંબરનું, જે હું નાની હતી ને ત્યારનું મકાન બંધ છે. આ બધી વાતને સમજો છો મમ્મી તમે? મને તો આમાં કઈ સમજ નથી પડતી બેટા. એવું પણ તો બની શકે કે 25 નંબરનું મકાન બંધ છે, પણ ત્યાં કોઈક અત્યારે કંઈક કામથી પણ આવ્યું એવું હોય ને. હવે શકે ને, પણ સ્ટીલ એ મકાન હું જોઈને આવી. મકાન બંધ જ છે અને ત્યાં કોઈ છે પણ નહીં. અને પહેલા તો ભાભીએ શું કામ ખોટું બોલવું જોઈએ? કહી દેવાય ને કે ભાઈ કોઈ વ્યક્તિ હતો જે એડ્રેસ પૂછતો હતો. ખોટું બોલવાની શું જરૂર? જે વાતની બીક હતી ને એ જ વાત બની. તે દિવસે તું સાચી હતી, પણ બેટા તું તાતામાં બોલી ગઈ એટલે મને ગુસ્સો આવી ગયો હતો. પણ હવે આનું કરીશું શું? મને તો એ જ સમજ નથી પડતી. હા, પહેલા છે ને આપણે ભાભીને કંટ્રોલમાં ના રાખીને એ જ આપણી ભૂલ થઈ ગઈ. ભાભીને પહેલા દાબમાં રાખી હોત ને તો આ કંઈ થાત જ નહીં. અરે એમની સાથે સાથે ભાઈની લાઈફ પણ ખરાબ કરી રહ્યા છે. મારો કહેવાનો મતલબ જ એ છે કે જ્યારે એને આદિ ગમતો જ નહોતો તો એની સાથે લગ્ન શું કામ કરવા જોઈએ? જે ગમતું હોય એની સાથે લગ્ન કરી લેવાય ને. અરે અત્યારની છોકરીઓ આવા નિર્ણય લઈ લે છે અને ખાલી મા બાપના વચન ખાતર લગ્ન કરી લે છે, અને પાછળથી કોકની જિંદગી તો ખરાબ થાય એનું શું? હા, એની માટે કંઈ વિચારવાનું જ નહીં. હા, પણ આ કોક નથી, તમારો દીકરો અને મારો ભાઈ છે. આના માટે આપણે કંઈક તો કરવું પડશે ને. હા દામિની, આ વાતની આદિને ખબર પડશે ને તો આદિ અડધો ભાંગી જશે. મમ્મી, અત્યારે ભાઈને વાત નહીં કરતા, કારણ કે ભાઈ તો છે ને ભાભીના પ્રેમમાં આંધળા થઈ ગયા છે. આપણે ગમે એટલું બોલીશું ને પથ્થર પર પાણી રેડ્યા બરાબર થશે. હવે એને મારે ક્યારે કહેવાનું છે એ તું મને જરા કહીશ? અરે આટલી મોટી વાત હું મારા દીકરાથી કઈ રીતે છુપાવી શકું? મમ્મી, સાચો સમય આવે ને ત્યારે આ વાત પણ કરી દેશું, પણ એની પહેલા છે ને આપણે પ્રૂફ ભેગા કરવા પડશે. જ્યાં સુધી આપણા હાથમાં પ્રૂફ નહીં હોય ને ત્યાં સુધી ભાભી કે ભાઈ બંને આ વાતને નહીં સ્વીકારે. ઠીક છે, તું જેમ કહે છે એમ. હું નહીં કહું આદિને આ બધી વાતો, પણ તું અત્યારે જા. મને ખબર નહીં, માથું પણ એટલું દુખે છે મારી માટે. મારી બીપીની દવા લેવાની બાકી છે, લઈ આવજા. લઈ આવ. ખબર નથી પડતી કે મારા ઘરને કોની નજર લાગી ગઈ છે. શું થવા બેઠું છે મારા ઘરનું? આઈ થિંક આ રસ્તેથી જ તે આવતા જતા હશે. સમય પણ થઈ ગયો છે. એક મિનિટ. કોણ? કઈ કામ છે? હા, બોલો. તમે મીરાના હસબન્ડ જ છો ને? તમને ઓળખું છું, તમારા ઓનલાઈન ફોટા જોયા હતા. હા, હું મીરાનો હસબન્ડ જ છું. પણ તમે કોણ
તમારી ઓળખાણ ના પડી. હું મીરાનો ફ્રેન્ડ છું, દેવાંગ. જો સમય હોય તો તમારી સાથે કેટલીક જરૂરી વાતો કરવી છે. હા બોલો ને, શું વાત કરવી છે? તમારા લગ્ન જીવન વિશે. તમે મીરાની સાથે લગ્ન કર્યા એ વાતને કદાચ એકાદ વર્ષ જેવું થયું છે. હા, પણ મારા લગ્ન જીવન વિશે તમે શું વાત કરવા માંગો છો? એ કહેવા શું માંગો છો મને? એ જ કે તમને શું લાગે છે આ મીરા સાથે તમારા રિલેશન કેવા છે? જોકે આવું પૂછવું ના જોઈએ, પણ છતાંય પૂછી રહ્યો છું, કારણ કે હું તમારી મદદ કરવા માંગુ છું. સારા જ છે, પણ કહેવાય ને કે એક હસબન્ડ વાઈફ જેવી રીતે રહેવા જોઈએ એવી રીતે નથી રહી શકતા. એ હંમેશા ઉદાસ રહે છે, ક્યારે ખુલીને વાત નથી કરતી, ક્યારે હસતી નથી, બસ વિચારોમાં ખોવાયેલી હોય છે. પહેલેથી એ આવી જ છે ને? નહીં, હકીકતમાં પહેલેથી આવી નહોતી, પણ હા, આજે એક બાબતનો ખુલાસો કરી દઉં છું. હું અને મીરા માત્ર દોસ્ત જ નહીં પણ પ્રેમી પણ હતા. શું? હા, એકબીજાને પ્રેમ કરતા હતા. એકબીજાએ સાથે જીવવા અને મરવાના વચનો પણ આપ્યા હતા. તો પછી લગ્ન શું કામ ના કરીએ? અમે લોકોએ ઘરે વાત કરી અને ઘરના લોકોને મનાવવાની કોશિશ પણ કરી, પણ ન તો મીરાના ઘરના લોકો માન્યા કે ન તો મારા પરિવારના કોઈ પણ સભ્યો. એટલા માટે અમે લોકો લગ્ન ના કરી શક્યા. પણ જુઓ, આજે તમારી મદદ કરવાની વાત આવે છે ત્યારે મારે આ બધી બાબતોથી કંઈ પણ લેવા દેવા નથી. તારા લગ્ન થઈ ગયા છે? હા, તું ખુશ છે? હું ખુશ છું, અને મારા જીવનમાં અમને બંને જણાને કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ હા, અને જાણવા મળ્યું છે કે તમારા લોકો વચ્ચે કંઈ જ ઠીક નથી ચાલી રહ્યું, અને એટલા માટે જ હું તમને મળવા આવ્યો છું કે આ બધી વાત તમારી સાથે શેર કરી દઉં, જેથી કરીને આનાથી તમારું લગ્ન જીવન ભાંગી રહ્યું છે. હા, આમને આમ ચાલ્યું તો કદાચ અમારા સંબંધ તૂટી જશે. મને સમજાતું નથી કે જો તું મીરાને ભૂલી શકતો હોય તો પછી એને પણ બધું ભૂલી જવું જોઈએ ને. એ નવી લાઈફ ચાલુ થઈ, એની નવી લાઈફની શરૂઆત થઈ ગઈ છે, તો પછી ભૂતકાળને વાગોળીને શું મતલબ? કંઈ જ મતલબ નથી, પણ એમ છતાંય તે એના ભૂતકાળને ભૂલી શકી નથી. પણ હા, જો તમે મારી વાત માનવા તૈયાર હોય અને એકવાર મને હીરા સાથે વાત કરવાનો મોકો આપવા તૈયાર હોય તો હું આ બધું જ ઠીક કરી શકું એમ છું. માત્ર વાત કરવા માંગુ છું, અને એ પણ હીરાની સાથે એકલામાં. મને કંઈ જ વાંધો નથી, તું વાત કરી શકે છે. જો અમારા બંનેના સંબંધો જળવાઈ જાય ને તો હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. ઠીક છે. આદિ, હું તને ક્યારની ફોન કરું છું, તને મારા ફોન નથી દેખાતા? ફોન તો ઉપાડ કમસે કમ. રસ્તામાં હતો એટલા માટે નથી ઉપાડ્યું. બોલો ને. અરે, આ ઘરમાં ઘણું બધું બની રહ્યું છે, પણ તને કેમ નથી દેખાઈ રહ્યું મને એ સમજ નથી પડતી. શું શું બની રહ્યું છે ઘરમાં? દામિનીની વાત એકદમ સાચી છે. મીરાને ખરેખર કોઈકની સાથે લફરું છે. હું નથી માનતો. તારે માનવા ન માનવાથી શું થાય છે? અને હા, જ્યારે સબૂત હાથમાં હોય ને ત્યારે તારે પણ માનવું જ પડશે.
મને ખબર છે, પણ છતાંય હું નથી માનતો તો, કારણ કે હું મીરાને પ્રેમ કરું છું અને જો મારા નસીબમાં મીરા લખેલી હશે તો એને કોઈ છીનવી નહીં શકે. અરે આ તું કેવી ગાંડા જેવી વાત કરે છે. પ્રેમ કરવું એ ખોટી વસ્તુ નથી, પણ જે વ્યક્તિ તમને પ્રેમ નથી કરતો એ વ્યક્તિને પ્રેમ કરવો એ તદ્દન ખોટી વસ્તુ છે. માણસ બદલાઈ પણ શકે ને. તમે જ કહેતા હતા કે સમયની સાથે માણસની અંદર પરિવર્તન આવે. ચાલો, હું પણ માનવા લાગ્યો છું કે એ બદલાશે, એ પણ મને પ્રેમ કરશે. અરે પણ સમાજમાં આ વાતની કોકને ખબર પડશે ને આદિ તો આપણને લોકો જીવવા જેવા નહીં રહેવા દે. કેમ સમજતો નથી તું? એનો જૂનો પ્રેમ હતો જેને મીરા નથી ભૂલી શકી, પણ સામેવાળો વ્યક્તિ એને ભૂલી ગયો છે અને એના પણ લગ્ન થઈ ગયા છે. એ પોતાની લાઈફ જીવી રહ્યો છે ને. તો મીરાને આપણે એવો અહેસાસ કરાવવો પડશે કે સમજાવવી પડશે કે તું પણ તારું જીવન ચાલુ કર ને. જે થઈ ગયું એને ભૂલી જા અને હવે જિંદગીની નવી શરૂઆત કર. ના આદિ, તું જે વાત કરી રહ્યો છે ને એ વાત તદ્દન ખોટી છે. અરે આજની તારીખમાં પણ એ છોકરો આપણા ઘરે આવે છે અને એને આપણા ઘરે આવતા દામિનીએ જોયો છે. આ વાતથી તું અજાણ છે. તને મીરા જેમ પટ્ટી પઢાવે છે ને બસ તું એમ જ પડે જાય છે. તું જે કરી રહ્યો છે તદ્દન ખોટું છે. બસ મને એટલી ખબર છે, મને બીજી કઈ જ ખબર નથી. તમે ચિંતા ન કરો અને આટલું બધું ટેન્શન પણ ના લો. જે થવાનું છે એ થઈને રહેશે. અરે મારા દીકરાની જિંદગી ખતરામાં છે અને તું મને એમ કહે છે કે હું ચિંતા ન કરું? મારા ઘરની વહુને બહાર લફરું છે આ વાતની મને ખબર પડે એમ છતાંય હું ચિંતા ન કરું? શું કામ કરવી? જે છે તો છે અને જે થવાનું છે એ થશે. જો આદિ, તારે એને જે ભાષામાં સમજાવ્યું હોય ને એ ભાષામાં સમજાવી દે છે. મારાથી આ બધું નહીં ચલાવી લેવાય. હા, કદાચ તું એને પ્રેમ કરે છે એટલે તારા હૃદયમાં ઘણી બધી જગ્યા હશે તો એની ઘણી બધી ભૂલોને તારા હૃદયમાં સમાવી લઈશ, પણ હું નહીં. આ સમાજમાં મારી આબરૂ, મારું નામ, મારી કિંમત છે. માનું છું કે હું કંઈ ભૂલ કરતો હોઈશ, પણ મને વિશ્વાસ છે અને એવું થશે જ. શું થશે? શું વિશ્વાસ છે તને? હા, તું એવું માને છે કે પેલા મવાલીને ભૂલીને એ તારી પાસે આવતી રહેશે? અરે એના લગ્નને આજે 1.5 વર્ષ થવા આવ્યું છે, એમ છતાં એ વ્યક્તિમાં જરાય તફાવત નથી. એ વ્યક્તિને ભૂલી નથી શકી અને તું વાત કરે છે કે એને ભૂલી જશે અને તારી જિંદગીમાં પાછી આવી જશે. વાહ! હું કહું છું ને તમને, મારી સામે તો જુઓ. તમે આટલો ગુસ્સો કરો છો છતાંય મને કોઈ જ ફરક નથી પડતો. નથી પડતો એની પાછળના ઘણા બધા કારણ છે, કારણ કે તું એને ગાંડો પ્રેમ કરે છે અને પ્રેમ હંમેશા આંધળો હોય. એને આગળ પાછળનું કંઈ જ નથી દેખાતું. બેટાનું પરિણામ આવશે ને એ ખૂબ જ ગંભીર આવશે. હજી એ કહું છું કે અહીંયાથી પાછો વળી જા. તે દુનિયા નથી જોઈ. સારું, કદાચ તમે કહો છો તો હવે હું ધ્યાન રાખીશ, પણ મીરાને હું કંઈ જ નહીં કહું. કઈ રીતે સમજાવું આ છોકરાને? અરે પ્રેમ તો બધા કરે, પણ તારી જેવો આવો પ્રેમ કોણ કરે? જેને ખબર છે કે તારી પત્નીને લફરું છે. યાદી. આદિ, હા, હું બહાર જાઉં છું, થોડી વારમાં પાછી આવી જઈશ. ક્યાં જાય છે? મારી એક ફ્રેન્ડના ઘરે જઉં છું, થોડું કામ છે એટલે. વાંધો નહીં ને? ના, વાંધો તો કંઈ નથી, પણ હું વિચારતો હતો કે આજે આપણે બહાર જઈશું. જોઈએ, સાંજે વિચારીએ. મેં તો પ્લાન કરી રાખ્યો હતો કે સાંજે બહાર જમશું અને એનિવર્સરીના દિવસે પણ તું બહાર હતી એટલે લેટ આવી એટલે બહાર ન જઈ શકીએ. અને થયું કે આજે કદાચ બહાર ચક્કર મારશું અને મૂવી જોવા જશું. હું આવું પછી કંઈ વિચાર કરીશું. અને આમ પણ આ થોડી તબિયત ખરાબ છે ને, સારું નથી લાગતું મને.
અને આવામાં જો બહાર જઈશ ને ઉજાગરો થશે, બહારનું ખાઈશ તો વધારે હેરાન થઈશ ને. ખોટી ખોટી દવાઓ કરવી પડશે. ફ્રેન્ડને ત્યાં જવું જરૂરી છે. હા, થોડું કામ છે એટલે જવું પડે એમ છે. એકચ્યુઅલીમાં એના ઘરે કોઈ નથી અને એને થોડી હેલ્પની જરૂર છે. તમે કહેતા હોય તો જાઓ, બાકી ના, મને કંઈ વાંધો નથી, તું જઈ શકે છે. પણ હું તો ખાલી પૂછતો હતો કે કેન્સલ થઈ શકે એમ હોય તો કાલ જઈ આવજે. એને હોસ્પિટલે જવું છે ને, નહીં તો હું કેન્સલ કરી દે. પણ હવે તમને ખબર છે ને, અપોઇન્ટમેન્ટ લીધી હોય તો ટાઈમે ડૉક્ટર પાસે જવું પડે. હા, જવું જ પડે ને. એવું હોય તો હું સાથે આવું. ના ના, તમે તમારા કામ પતાવો, હું આમ પણ 1-2 કલાકમાં આવતી જ રહીશ. હા, એ વાત તો બરાબર. પણ શું નામ છે એનું? દેવાંગી, દેવાંગી નામ છે એનું. તમે નહીં ઓળખતા હોય, કારણ કે મેરેજ થયા ને એ પહેલાંથી જ મારી ફ્રેન્ડ છે અને એ આઉટ ઓફ સિટી હતી, હમણાં જ અહીંયા આવી છે. ઓકે, તો એકલી જ રહે છે? ના આદિ, મેં કહ્યું ને કે ફેમિલીમાં રહે છે પણ બધા બહાર ગયા છે. જો તમે મારા પર શક કરતા હોય એવું લાગે છે. ના ના, શક નથી કરતો, હું તો જસ્ટ પૂછું છું. અને કઈ જગ્યાએ જાય છે એ પણ જાણવું જરૂરી છે ને. આમ પણ તારી તબિયત ખરાબ છે, તારે કોઈ હેલ્પની જરૂર પડી તો મને ખબર તો હોવી જોઈએ ને કે તું જાય છે ક્યાં. ઓકે, એક કામ કરીએ, મારે જવું નથી, કારણ કે તમારી વાતો ઉપરથી થોડું અજુગતું લાગે છે મને. હું એને ફોન કરીને ના પાડી દઉં. હા, ના ના, તું જઈ આવો. હવે હું કોઈ સવાલ નહીં કરું. ખાલી ત્યાં પહોંચીને મેસેજ કરી દેજે અને ત્યાંથી નીકળે ત્યારે મેસેજ કરી દેજે. મેસેજ નહીં, કોલ જ કરી દઈશ. ઓકે, હા, ઓકે, જાઓ. જા. મને ખબર છે કે તું ખોટું બોલે છે, છતાં પણ મને ભરોસો છે કે મારા પ્રેમ ઉપર કે તું મને મળીશ, મારી સાથે વાત કરીશ, મને સમજી શકીશ. ને એવું જ થશે. જો મારો પ્રેમ સાચો હશે તો તું જરૂર પાછી આવીશ. દેવાંગ, હાય. હાય, આવી ગઈ તું? હા, આ તારી સામે જ ઊભી છું. કેમ દેખાતી નથી? દેખાઈ રહી છે ને. મીરા, તને યાદ છે કે તે થોડા સમય પહેલા તારા ઘરે મને બોલાવ્યો હતો ત્યારે સવાલ પૂછ્યો હતો? સવાલ? કયો સવાલ? હે જ કે તું મને પસંદ કરે છે પણ હું તને પસંદ કરું છું કે નહીં? તો તો એ સવાલના જવાબ માટે તને અહીંયા બોલાવી છે. બસ આ સવાલનો જવાબ આપવા માંગુ છું તને. તું ખરેખર આપણા વિશે વિચારી રહ્યો છે? એનો મતલબ એવો થયો ને કે તું આપણા બંનેના ભવિષ્યનો વિચાર કરે છે. જ્યારથી તું મને મળીને ગયો ત્યારથી અત્યાર સુધી તે મારા વિશે વિચાર્યું છે? હા ડાર્લિંગ, તારા વિશે જ વિચારતો હતો. જ્યારે પહેલી વાર તને જોઈ ત્યારે ન જાણે આ જૂની બધી યાદો પણ મારી નજર સામે આવી. લાગ્યું કે થોડો સમય તારી સાથે રહીને નાટક કરું કે હું મારી પત્નીને બહુ જ પ્રેમ કરું છું. અમારી પત્ની સિવાય હું કોઈનો નથી. પણ હા, જ્યારે તારું અને મારું બ્રેકઅપ થયું એ પછી મારી એક ગર્લફ્રેન્ડ હતી. હા, નિશા નામ હતું એનું. બહુ જ સારી છોકરી હતી. મને પણ એની સાથે બહુ જ મજા આવતી હતી. અમે લોકો અવારનવાર હોટલોમાં પણ જતા હતા. દેવાંગ, તારી ગર્લફ્રેન્ડ વિશે મને શું કામ જાણકારી આપી રહ્યો છે તું? હા,
સાચી વાત છે ને, આ એની સાથે તારે શું લેવા દેવા? પણ હા જો મેં પ્લાન કરી નાખ્યો છે અને બધો વિચાર પણ કરી લીધો છે. હા જો હું તારા ઘરે આવું તો કદાચ રખેને આજે નહીં તો કાલે તારા હસબન્ડને અથવા તો તારા સાસુ માને કે કોઈને ખબર પડી જશે. તો એના કરતાં આપણે એક પ્લાન બનાવીએ. હા 2 દિવસે એકવાર આપણે હોટલમાં મળીશું. હા હોટલમાં મળીને હા પૂરેપૂરો એન્જોય કરીશું. જે લાઈફ આપણે જીવ્યા જ નથી ને એ લાઈફ માણીશું. એગ્રી છે ને મારી સાથે રહેવા માટે? જવાબ જોઈએ છે મારો? જવાબ માંગવાનો જ ના હોય ને, સવાલ જ નથી. હા તારો જવાબ તો મને ત્યારે જ મળી ગયો હતો જ્યારે તે મને પહેલી વખત ઓફર આપી હતી કે આપણે બંને જણા સાથે રહી શકીએ કે નહીં. હા તને ટેસ્ટ કરતો હતો, ચકાસતો હતો કે તું કઈ હદ સુધી પહોંચી શકે એમ છે. પણ મને ખબર પડી ગઈ છે કે મારા લેવલની છે તું. તું અને હું આપણે સાથે રહી શકીએ. હા મને કોઈ જ પ્રોબ્લેમ નથી. તને કોઈ પ્રોબ્લેમ નથી? આ શું કરી રહી છે તું? હા હાથ સમજે છે શું મને? આ તારી હિંમત કેમ થઈ? હા તું આવા શબ્દો મને બોલી રહ્યો છે? તું પૂછે તારા જેવા માણસ પર? અરે અરે મને તો એમ હતું કે તું મને પ્રેમ કરે છે. તું તારા જૂના પ્રેમને ભૂલી નથી શક્યો એટલે અહીંયા મળવા બોલાવીને તું મને એ વાત કરવા માંગે છે કે આપણે બંને ફરીથી સાથે રહીશું. પણ તું તો વાસનાનો પૂજારી નીકળ્યો. ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ કે તારા જેવા રાક્ષસને હું ભૂલી ન શકી. પણ હવે તને ભૂલી જઈશ. અને યાદ રાખજે તારી નિષ્ઠા જે તે મને બતાવી છે ને, છેલ્લી અને પહેલી મુલાકાત છે આપણી. આજ પછી મારા રસ્તામાં કે આડો આવ્યો છે ને તો હું ભૂલી જઈશ. હું ભૂલી જઈશ કે મેં તારા જેવા વ્યક્તિને ક્યારેય પ્રેમ કર્યો હતો. અરે પણ તું જ મને ઓફર આપતી હતી ને. મીરા, શું થયું? શું કામ રડે છે? અરે પણ શું થયું મને વાત કર. આદિ આઈ સોરી. આઈ સોરી પણ શેના માટે? આદિ હું તમને ખોટું બોલીને ઘરેથી બહાર ગઈ હતી. ખબર છે મને. દેવાંગને મળવા ગઈ હતી ને? તમને બધી વાતની ખબર છે? હા, તારો જૂનો મિત્ર, તારો પ્રેમ, તમે બંને એકબીજાને પસંદ કરતા હતા અને લગ્ન પણ કરવા માંગતા હતા. પણ બનવા સંજોગ કે તમારા લગ્ન ન થયા અને એના પણ લગ્ન થઈ ગયા અને તારા મારી સાથે લગ્ન થઈ ગયા. માનું છું કે તું એટલા માટે જ ઉદાસ અને ગુમસુમ રહેતી હતી, વિચારોમાં રહેતી હતી. કાશ જો દેવાંગના લગ્ન ન થયા હોત તો તારા વતી દેવાંગ સાથે હું વાત કરત. આદિ મેં બહુ સાંભળ્યું છે અને ઘણી જગ્યાએ વાંચ્યું છે કે ઈશ્વર તમારાથી કોઈ બહેતર વસ્તુ છીનવી લેતું હોય તો એનામાં શક્તિ છે કે બહેતરીન આપે, સારા કરતાં પણ વધારે સારું. દેવાંગનો મોહ મારાથી છૂટતો નહોતો. બહુ કોશિશ કરી મેં કે હું એને ભૂલી અને તમારી સાથે આગળ વધી જાઉં, મારું જીવન જીવવા માંડું. પણ દિલના કોઈ ખૂણે એની યાદ હર હંમેશા સતાવતી રહી. પણ આજે મને ખબર પડી ગઈ છે કે ઈશ્વરે મારી સાથે જે કર્યું એ બરાબર જ કર્યું.
એટલે શું થયું તારી સાથે? આદિ, દેવાંગને મારી સાથે પ્રેમ હતો જ નહીં. દેવાંગ ફક્ત ને ફક્ત મારો યુઝ કરવા માંગતો હતો. તો રડ નહીં. પણ આદિ, સાચું કહું છું, લગ્ન પહેલા મેં આવું ક્યારે વિચાર્યું નહોતું. હું એને બહુ જ પ્રેમ કરતી હતી અને એ પણ મને ખબર ન પડી કે અચાનક આટલું બદલી કેવી રીતે શકે. પણ મને એ વાતનો હવે કોઈ અફસોસ નથી. સારું થયું કે મારી આંખો ખુલી ગઈ. આદિ, પ્લીઝ તમે મને માફ કરી શકશો? મેં તો હંમેશા માફ કરી છે. અને ભલે તું મને પ્રેમ નહોતી કરતી, પણ હું તો કરતો હતો ને. પત્ની જો મારી, તારી પાસેથી ફક્ત એટલી અપેક્ષાઓ રાખતો હતો, આશાઓ રાખતો હતો કે હંમેશા ખુશ રહીએ બંને, સાથે રહીએ બંને. પણ જ્યાં સુધી તારા મનમાં કોઈ બીજું હોય ત્યાં સુધી તો હું જગ્યા ન જ કરી શકું ને. પણ હવે ચિંતાની કોઈ જરૂર નથી. તું પાછી આવી ગઈ છો ને, તો આપણે બંને ફરીથી શરૂઆત કરીએ. હા, જેમ કે આપણા લગ્ન હજી આજે થઈ રહ્યા છે. સાચું? હા, અત્યાર સુધીનું મને કંઈ જ યાદ નહોતું. તું પણ ભૂલી જા. આપણે નવી શરૂઆત કરીએ. હા હા, ફરીથી અગ્નિની સાક્ષીએ ફેરા ફરી રહ્યા છીએ. જે થયું હતું એ બધું ભૂલાઈ રહ્યું છે. ફરી નવી શરૂઆત થઈ રહી છે. અને હું તો કહું છું કે આ ઘરમાં કોઈને કંઈ ખબર નથી પડવા દેવાની. હું બધાને જવાબ આપી દઈશ કે અમારી સાથે કંઈ થયું જ નહોતું. જે થયું હતું એ બધું એનું ભૂતકાળ હતો. માનું છું કે ઘરમાં બધાને ખબર પડી ગઈ છે અને બધા ગુસ્સે પણ છે અને વિચારે પણ છે કે હું તને મૂકી દઉં. પણ એવું ક્યારેય નહીં બને. હું હંમેશા સાથે રહીશ, સાથ આપીશ ને આપતો રહીશ. પણ તારી પાસે બસ એક જ અપેક્ષા છે કે હવે મને ના ભૂલવા દેતી. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.